મિત્રો, અત્યારના આધુનિક સમયમાં માણસ ચિંતાથી અને પૈસાના અભાવથી અથવા તો પૈસા હોય તો ઘરમાં ટકતા નથી. અચાનક ઘરમાં બીમારી આવી જાય છે, ધંધામાં બરકત ના થવી કે નોકરીમાં પગાર ના વધવો, આવી ઘણી બધી સમસ્યાઓથી ખૂબ પરેશાન થયેલા છો. શાસ્ત્રમાં પણ કહેવાયું છે કે ખરાબ સમય પછી દરેક વ્યક્તિનો એક સારો સમય આવે છે, પરંતુ તે સમયે ક્યારે આવે છે તે આપણને ખબર હોતી નથી. જ્યારે અમુક સંકેતો એવા હોય છે જેના શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરેલો છે. આપણે સંકેતો વિશે વાત કરીશું. એવા 10 સંકેતો વિશે તમને મળે છે તો સમજી લેવું કે હવેથી તમારા જીવનમાં સારા સમયની શરૂઆત થઈ ચૂકી છે. તો મિત્રો, ખાસ દરેક ભાઈઓ તથા બહેનોને આ વિડીયોને અંત સુધી નિહાળજો. શુભ સંકેતોની શરૂઆત કરીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખી દેજો અને પછી જય માં લક્ષ્મી લખીને માતાની કૃપા આપ પર બની રહે તે માટે લખજો જરૂર, અને વિડીયોને એન્ડ સુધી મિત્રો જોતા રહેજો. તો સારો સમય આવતા પહેલા જોવા મળે છે આ શુભ સંકેત. નંબર 1, પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે છે તો તેનો અર્થ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન થયા છે અને તમારી મનોકામનાઓ જલ્દી પૂરી થશે. નંબર 2, ગૌ માતાનું આગમન જો તમારા ઘરમાં ગૌ માતા દરરોજ આવી રહ્યા છે અને તમારી પાસે ભોજન કરે છે, રણકારી કરી રહ્યા છે તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 3, સપનામાં મંત્રો સંભળાવવા. જો તમે તમારા સપનામાં મંત્રો સાંભળો છો જેમ કે રામ રામ રામ, તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો ઓમ મંત્ર સંભળાય તો તે પણ સકારાત્મક વાત છે. સપનામાં મંત્ર, ઘંટડી અને શંખનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 4, ઘરમાં બાળક હોવું કહેવાય છે કે બાળકમાં ભગવાનનો વાસ હોય છે. જો નાના બાળકો તમને જોયા પછી અચાનક દાંત કાઢે છે અથવા તો તમને કંઈક સકારાત્મક વાત કહે છે તો આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ બનવા જઈ રહી છે. નંબર 5, બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી જવી. એવા ઘણા લોકો છે જેમની નિયમિત રૂપથી જાગતા પહેલા આંખો ખુલી જાય છે. જો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે, એટલે કે સવારે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે તમે જાગો છો, તો તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે. તેનો અર્થ એ છે કે તમને જીવનમાં યોગ્ય રાહ મળવાની છે. નંબર 6, શરીરના અંગોનું ધ્રુજવું. પુરુષના જમણા અંગનું ધ્રુજવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પછી તે જમણી આંખ હોય કે જમણો હાથ હોય, આ એક શુભ સંકેત છે. તેનાથી ઊંઘ. સ્ત્રીઓમાં જો ડાબું અંગ ધ્રુજતું હોય તો તે સારો સંકેત છે, એટલે કે સ્ત્રીમાં ડાબા હાથનું ધ્રુજવું એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. પુરુષોમાં જમણા હાથનું ધ્રુજવું શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 7ની વાત કરીએ. જો તમે ઘણા દિવસોથી તમારા ઘરની બહાર મહાલક્ષ્મીનું વાહન ઘુવડ જોઈ રહ્યા છો, તો માની લો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થશે. જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમે કોઈ કૂતરાને તેના મોંમાં શાકાહારી વસ્તુ અથવા તો રોટલી લઈને જોશો, તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી ધન લાભ થવાનો છે. નંબર 8, અંદરથી અચાનક ખુશી થવી. ઘણી વખત તમે જોયું હશે કે તમને અચાનક ખુશ થવાનું મન થાય છે. તેનો મતલબ તમારે સમજવું કે ભગવાન તમને કંઈક સારા સંકેત આપી રહ્યા છે. જે રીતે તમને આ સમયે ખુશ થવાનું મન થઈ રહ્યું છે, તેવી જ રીતે ભગવાન તમારા જીવનમાં જલ્દી જ ખુશીઓનો પળો લાવવાના છે. તમને સુખનો અનુભવ થવાનો છે. જેટલું પણ દુઃખ તમે તમારા જીવનમાં જોયું છે તે જલ્દી જ સમાપ્ત થઈ જશે. આવા સમયે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે. નંબર 9, કાચબાને જોવું તે શુભ સંકેત માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ
કશ્ય અવતાર લીધો હતો. જો તમને સપનામાં કાચબો દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે. કિસ્મતમાં બંધ દરવાજા જલ્દી ખુલી શકે છે. કોઈ દિવસ જો તમે તમારા ઘરની નજીક અથવા તો રસ્તા પર મોર જુઓ છો અને તમે મોર નાચતો જુઓ છો તો તે જ દિવસથી તમારા સારા દિવસો શરૂ થઈ જશે. મોર જોવો શુભ માનવામાં આવે છે. લાસ્ટ સંકેત 10મો, જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હોય અને રસ્તામાં કોઈ નવા વરકન્યા દેખાય તો સમજવું કે તમારો સારો સમય શરૂ થઈ જવા રહ્યો છે. તે સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે.